ભાઈ રાવત નથી, रावत छो चिया गोम बापू और काका अपन मन तो राजस्थान ना लाग्या। हाँ राजस्थान दे मेहमान आया होय एमनी रोमापीट नी फरमाइश है सूर आलो। हाँ हे रणोजा हे रणोजा हे रणोजा मोटो से दरबा बैठो मारो मारवाड़ नो मोभी सरकार। जय रोशा हे रणोजा हे रणोजा हे रणोजा मोटो से दरबा बैठो मारो मारवाड़ नो मोभी सरकार। जय रोशा मारवाड़ नो मोभीरो रोजा राजा मारवाड़ नो मोभीरो रोजा राजा। रणोजा हे रणोजा हे रणोजा मोटो से दरबार बैठो मारो रोमशा वीर सरदार। ये शेरई मोटो से दरबार बैठी मारी कलवई मां सोना। ये कलवई ओ आवो मारी सिरैनियो माधुड़ी आवो आवो मारा गिरानाओ आठमो अतेरु आवो 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 मारा गिरानाओ ना भारतेनो बकारो आवो। ये शेरई मोटो से दरबार बैठी मारी कलवई मां सोना। ये वीरता मोटो से दरबार बैठी मारी राजबई मां सोना। जय राजबई ओहो मेरो जो काटा मेरो जो देवियो माला माला तेरे ओहो आई वो मारी डबरी जोड़ावर आई तेरे ओहो वातो करता वाला लागत कलवई ना आवता वाला लागत हे डोना माता मगड़ी वार घुमरो मारो ओ घुमरो मारो ना आय ये शेरई मोटो से बैठी मारी कलवई ए मेरो जो माला जारमो मेरो जो माला जारमो ये लेबू देव मंडल जाय लेबू पेलू ले रोले तू भुआ धूने माला जारमो भुआ धूने माला जारमो। ये लेबू चारा चौक जाए लेबू पेलू ले रोले तू जा।
નથી મુઘા મેમનો ભાઈ એ આવેડા આજો ઘડીએ હું શેડેની કલબઈ સિગોતર ગરીબ ગોખલો દરેકની છે કહું છું ભાઈ બાપો તના એ ગણપત ભાઈ મારી પંચો હું ગરીબ માતા છું ભાઈ પિતા બરોબર 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 હું ગોખલાનો ઓકળો બોલતી હોઉં ભાઈ તો મારું બોલેલું કોઈ દાડો ભૂઈ પડ્યું નહીં ભાઈ એવું વિડાય લઈને હું કદાચ છેડીની માતા કહું છું બરોબર 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 ગરીબમાં હાથ ચાલેલો છે ભાઈ અને ખરા ટોણે ઉગેલી છું હું કહું છું હારા હારા આવીને પાછા જતા રે હું મરદની માતા છું અંધારામ રહ્યો ને અજવાળું કર્યું તો દુનિયા જોવા ચડે એવું અજવાળું કર્યું છે ગણપતભાઈ તે મારો ભગવાન એવું કહે મારી કલબઈના રોમ એવું કહે ભાઈ કે ખાધી ખૂટશે નહીં વાપરું નેટશે નહીં ભાઈ કોઈ દાડો દૂધ બાજરીએ કાળ નહીં પડે એવું મારા ભગવાનના પ્રભુ કહે એવું મારા વીરતાની માતાના કહે ભાઈ તે બાબા વિકા મારી પંચો સભાના મહેમાનો રવિ જગાભાઈ ફલુ અશોકભાઈ ધમેડા આ વેળાએ આજો ઘડીએ બરોબર બરોબર હું કલભાઈ બોલતી હશું ભાઈ તો ગણપતભાઈ બધા ખમા કઈ ગયા મારી પંચો સભાના મહેમાનો બાપુ દેવી આ મોડવો હવાનો આ હોનાનો આ હવારે કાશીમ વવરાઈ જા પણ બરોબર વીરતાથી સેડાઈ નમી અમદાવાદ આવી છું બાપુ તો ખમા હોય આલી ના દઉં તો મારું નામ માતાને વગાડો એ લીલી ના ઘેરમાં ગેલી ગુજરાતમાં જીના મોર બોલે મારી કલબઈ નારાજ એ લીલી ના ઘેરમાં ગેલી ગુજરાતમાં જીના મોર બોલે મારી કલબઈ નારાજ હા હા ભાઈ એ કલબઈ રમવા આયો માથા રમવા આયો મારી પંચો કોદાળો રોકનો સંગ કર્યો નહીં મરદની પથારીએ ધૂણીશું જગાભાઈ આ જગાભાઈ ફલુ હા મારી પંચો બંધ દરવાજે હું ના ધૂણું હું ગીરાના અજીબના ટોટની માતા છું ભાઈ અને ચોનખેડા ગવડાઈને બેઠી છું જેટલી મહેનત કરી તાણે ગાદી તપી છે ભાઈ મામા બરોબર ગણતર લઈને ઉતરી જશું હો ભાઈ બાપુ દી વેણ કા વધાવો તમારે બોલવાનું કેવું મારે છે પિતા લે માઈક લઈ દે ઘડીક વાર બોલીશું જો કદાચ મજા ના બનાવું તો જગતમાં મારું નામ માથવાનું ભાઈ દોઢ બન્યો મારો ઘડીએ બોલીશું ભાઈ અનુજ આજનું આદરેલું તમારી મેળીએ લઈ લીધું જેવા ભુવા મજા આજનું આદરેલું તમારી મેળીએ લઈ લીધું વિનુભાઈ આ ચાઉંડે હાવ હોનાનું કરીને મેળવ્યું છે ગણપતભાઈ બરોબર બરોબર હારા સમયથી ખોટા સમયથી હારા સમય સુધી ગણપતભાઈ ભુવાના જોડે એટલે ખોટા સમય દુઃખનો ભાઈ અને સુખમાં ધૂણી દઈશું તો સુખ ના બોલીને જવું તો મારું નામ માતા ના હાચું મડી એવું મારા ભગવાનના પર પિતા વેણ બન્યું છે અને બરોબર બરોબર હું દોના મોતીની માળા છું ભાઈ મારી પંચો ફંગડેલો હાપશું મારી પંચો વિશ્વા ઉઠાઈ દીધો તો ડગીજી જેને વિશ્વા રાખ્યો એનું અમદાવાદમાં નોમું કર્યું મારા મારી જરૂર મારી પંચો સભાના મહેમાનો ભાઈ આ છો ઘડી આ વેળાએ બરોબર બરોબર હું વીરતાની
કલભાઈ શિકોતર બોલતી હશું ભાઈ, મારી પંચો સભાના મહેમાનો, તે અનુજ ગણપતભાઈ આ વેળા આ ચોઘડીયો મારો ભગવાન એવું બોલતો હશે, કોક બોલવું છે કહું ને? તો અમારો ટાઈમ નક્કી છે, ધૂણવાનો ટાઈમ તો નક્કી નહીં ને? બરોબર ચોઘડીએ કદાચ વેળા લઈને બેઠી હશું અને અમનો ભાવ બહુ છે મારા ઉપર, એટલે 10 મિનિટ લેવી પડે એને કઈ લુખું ધૂણી જ્યાં એવું થાય. ચોદવી શું મારા ભેગું જેટલું છે તો દુનિયા નહીં જડ્યું નહીં, મારા ગામને નતું જડ્યું, તમને શું જડશે? શું કહું છું? મોર સાહેબ બોલીને બેઠીશું, વીરતાથી હેડી છેડે આવીને છેડેથી અમદાવાદ ગીરા ભુવાનો સંગ કરીને ઉતરીશું. મારી પંચો સભાના મહેમાનો, શું કહું છું? ત્યાં ગોખલામાં એક જ દીવો છે, પણ અમદાવાદ બેઠીશું. ત્રીજે માળ બોલી હતી ગણપતભાઈ જીવા ભુવા, તે દાડે એવું બોલી હતી કે એ બાજુનું આ બાજુનું બે પાટ પાડ્યા. તે સમય તો ઘડીએ બોલું છું ભાઈ, કોઈ દાડો સાતીના જોડે નહીં બોલી. રવિવાર મારા કલબેના નોમનો મેળાવડો હોય છે ભાઈ, બે શબ્દ કઈ ઘેર જવા અને બનાવીને ઘેર જાય. અને હું બોલું એટલે પોકડે લખીને જઉં છું, એ તો વિશ્વાસ ને તમને? અનુજ હું બોલું એ કોઈ દાડો ફેલ થાય? મારી પંચો સભાના મહેમાનો, ગણપતભાઈ હમણાં ગોગો ધૂણવા ગોગા ધૂણે જોયું, પેલા ચોજ્યું પછી ચોજ્યું. શું કહું છું? ગોગો ધૂણવા તમારા જ વાડિયાનો આવ્યો, પેલા ચોજ્યું પછી ચોજ્યું, એ જોવાનું હતું અને એ બળ હતું અને એ તળે હરખાઈ આવી. હવે આવી ને એ દાડા થોડું પલ્લું ઊંચું નેચું જતું હતું, પણ હવે હરખાઈ બેસી જશું. બરોબર બરોબર, હું દોના મોતીની માળા છું ભાઈ, તો કદાચ વેણ બન્યું છે બાપુજી. હું પાટણ તાલુકાથી હેડીને છેડે ઉતરીશું ભાઈ, અને એથી પછી અમદાવાદ આવીશું. તે બરોબર બરોબર, 23 રૂપિયાની લાકડીની પાટલી ઉપર બેઠીશું જગાભાઈ, પણ મારી પંચો સભાના મહેમાનો આ વેળાએ ખૂબ મજા, આ વેળાએ મારી ગાય કુંવાસી મજા. અને આ દિવસ સવારમાં ભણા પેલાનો ટાઈમ થાય અને આ છોકરો બોલે ના બનાવું તો મારું નામ માતા ને બાપુજી, એવું મારું ભગવાન કે એવું વેળાની માતા કહું છું. પણ ઈતા તારી બાલુન ભેળી થઈને તારી બાલુન હારો હારે એડેલી છું હો, એવું બોલી હતી. કઈ તા લોકો તેમની દોડે, પણ જો વેળા પકવીને વેળા ના બનાવું તારી તો જગતમાં મારું નામ માતા. શું કહું છું? ખાલી ઈ તો સબ મારી પંચો છે. અમારામાં પણ લોચા હતી, તું તો અમારામાં ભાગ પાડી મારી મારા અવસરમાં એમ ક્યાંક બીજે જવું છે. પિતાના હાથમાં વેણ છે, ગણપતભાઈના હાથમાં વધાવો છે, અને કોરી મજા નહીં કહેતી. અને કદાચ બરોબર બરોબર આ દીવા જોતા હશે, બાદ ઝોપા અડકમાં બેઠી ભારતીય છે, તો એ તો એવું કે હું કલભાઈ શિકોતર બરોબર વર રાખીને ધૂણવા વાળી માતા છું. હ મારી પંચો, હું તો મારા રસ્તે નીકળી છું ને એક દાડો કદાચ બરોબર બરોબર મારી પંચો સમાજ, આ રાવત સમાજ આજ ઘણું દેવમાં આગળ વધી ગયું છે ભાઈ. શું કહું છું? પેલા પાછળ જોવા પેલી લાલ પાઘડી આપણી જ છે ને, કોઈ દાડો જોયા પાઘડીમાં કોઈ દાડો ભુવા સન, પણ એ ઉજળિયાત નોમાં છે ભાઈ, એની ચેહરની મહેનત છે, એની ચેહરની પુનાઈ છે ને પહેરાઈ છે. પણ સમય આવે વેળા આવે ચોઘડીઓ આવે, એ તો એવું કે માં વેણ છે અને વેણમાં 4 કણ છે. શું કહું છું? ગણપત ખાતા એવું કેતો દેશીની હવાઈ શું ભાઈ, એકલો દેશીની હવાઈ ગણપત ખાતા એવું કે વધાવો છે અને વધાવામાં 5 કણ છે. શું કહું છું? વધાવો છે ને વધાવામાં 5 કણ છે.
અને 4 ને 5 9 ની હવાઈ શું વગાડે બાપુ બાપુ મારી પંચો ખૂબ મજા એ ગણપતભાઈ મજા કીધે મજા થતી નહીં એવું મારો ભગવાન છે હા આ કેવી હું વેળાની માથા કહું છું શું કહું છું ભાઈ સમય મારો જો ઘડ્યું મારું વેળા મારી બરોબર ઓકડે લખીને બોલતી હશું વધાવો આલ્યો મારી પંચો સભાના મહેમાનો બુરા મારી પંચો સભાના મહેમાનો અમેરિકા 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 તું તે અમેરિકા પૂરું થઈ ગયું ને પૂરું મારી પંચો સભાના મહેમાનો પણ ગણપતભાઈ મારો અંગાત તૂટ્યો એવું છે તે એના અમેરિકા જવું તે અમેરિકા મોકલી દીધો ને કદાચ લાકડાના મંદિરમાં માતા બેહાડીને આલી છે ભાઈ અને હોનાની બનાવીને આલી છે અને હું કલબાઈ છું ભાઈ કોઈ દાડો કોઈના બગલમાં રાખતી નહીં સભાની છે તે દાડે એવું કીધું તું કાલ આકડાનું એક દાડો હોનાનું ના બનાવતો જગતમાં મારું નામ માતા બાપુજી અને તારું જેતલપુર જોવા ચડશે એવું દેવગોતી નાલું કોઈ દાડો ખોસો ને તો જગતમાં કદાચ વર રહી જાઓ હાલ તમે દોડો અને 1.5 વર્ષ ચેડી વસ્તી તમારા પાછળ દોડશે એવો વેળા આવશે મારો ભગવાન એવું કહે તે ગણપતભાઈ ખૂબ મજા આ વાળ્યું હોનાનું થઈ ગયું હવે ખાલી આવો અને પજે લાગીને જોવ એટલી મહેનત રાખજો રણછોડભાઈ હવે કોઈ હવે એકદમ સીધો પાટો છે બસ વાના હાચવજો પેલી હાચવજો પેલી ઘરમાં છે એને હાચવજો શું કહું છું મારી પંચો સભાના મહેમાનો અનુજ જૂનું સિગોતરે મજા નવા સિગોતરે મજા અને નવું સિગોતર રળવા ઉતર્યું છે દહકો હાચવી રાખજો અને એ બહુ રિહાળ છે તો તમને પહેલા ખબર છે અને એની મારી હેડ ખંગાત થયેલી છે એટલે એનો વર રાખજો પણ ભાની જે મારી પંચો વધાવો બન્યો છે ગણેલો છે તમે પિતા જેતલપુરમાં તો એક કલમ માંગતો તો ખબર હે એ ભાઈ ઢોલી જેતલપુરમાં ઈ તો એવું કહેતો હતો કે મને તો 13 આલે તો હાચા અને આ 13 વગાડે આ 13 ગણ આલીને એવું બોલું છું કે જેટલું તમારા કર્મનું એટલું મજા હતું પણ ઓના કર્મનું 3 ગણી મજા આ ઓના પગલા છે ને તમારા માટે બહુ મોટા છે ભાઈ શું કહું છું તે એ પેઢીમાં કદાચ છે ઓમ કરીને બધું થયું તું અશોકભાઈ પણ કન્યાવર બાછી રહી ગયું તું લેવા મોકલી દીધી છે પણ કોણ આવ્યું છે સમય એ કોઈને ખબર નહીં અને આ કોણ આવ્યું છે એ તો જગત જાણશે જે દાળ વેળા લઉં એ દાળ હો ભાઈ મારી પંચો સભાના મહેમાનો શું કહું છું ગણપતભાઈ હે હું વેળાની માતા છું ભાઈ પણ અનુજ આમાં ધ્યાન રાખીને જોજો કોક જોવા મળશે ને કોક તથ મળશે આટલા વર્ષે આવું જાણું કર્યું છે ભાઈ એ તમારે નહીં મારે બનાવવાનું તું મેં બનાવ્યું છે શું કહું છું તમારે નહીં મારે બનાવવાનું તું મેં બનાવ્યું છે અને આના પગલે તમે આગલા અડી જો હોય એવું માતા કહું છું મારા ભગવાનના પ્રભુ હિતા ખાલી બોલીને નહીં ઘેર જવું ગોડા બનાવીને ઘેર જાય મારી પંચો સભાના મહેમાનો પિતા શું છે રાહો છે હું જાદુગર માતાઓ એકવાર જો વ્યાન ના થઈ ગયું હોય તે આ વેળાએ આ ચો ઘડીએ
ગણપતભાઈ અહીંથી ઘેર જાહો એટલે આ ફેર તો તમે જગન બહુ મોટો કર્યો છે. આ જે દેખાય છે એ બહુ મોટું થયું છે. તો આનું પ્રમાણ મારી પંચો સભાના મહેમાનો ચારે ભાઈના આલે એવું માતા કહું છું. તમારા વાડીઓમાં જેટલા મકાન છે તે બધાના ઘેર ઘીના દીવા અને હું કલભાઈ એવું હેવલીને ઘેર જઉં છું તો ઓનું પ્રમાણ તો કાલ સવારે ઘેર આવો એના પહેલા તૈયાર કરીને ના મેળ દઉં તો મારું નામ માતા નહીં. શું કહું છું? સમય આવશે એટલે કહે, સમય આવશે એટલે કહે. તમે એક વાત ગીરા ભુવન ચાંદની કહો કે સમય આવવા દો, સમય આવવા દો, પણ હું સમય લઈને આવીશું આજે. શું કહું છું? અનિતા વધાવો બન પેણ વેણ બન. પણ ગણપતભાઈ 100 કણનું વેણ મને ગમતું નહીં. કેટલા હતા? પિતા 100 હતા પણ 3 તારા જોડે છે. તું મેલી દે એટલે 9 થઈ જાય. વગાડો લે ભાઈ માતા આઈ. બાપુ બાપુ મારી કલભાઈ બાપુ. હા કલભાઈ આય મારી બિહારની ચૂડેલ આય ભાઈ બાપો 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 સભાની છે મારી પંચો વિનુભાઈ મજા. જેકી એક વધાવો તને આલવો છે એટલે આગવાઈ જા. મારો ભગવાન બનાવો હું બનાવવાની છું. બને તો કહેજે તો મુઠ્ઠી વાળીને બેસી જા. લો ગણપતભાઈ એવું મારો ભગવાનનો નાથ બનાવો હું માતા કહું છું. લે મારો ભગવાન બનાવશે વેણ બના. લે ભાઈ હું ફૂલ ના છે હું બેઠી એટલે અને બીજા કોઈના ઘેર ભૂખ ભાડતી નહીં. શું કહું છું રણછોડભાઈ? કોઈ ફૂલ તમારા મજેરી આ રમેલના મારા ખોળા પડ્યા છે. શું કહું છું? ચમ જેકીને જ કીધું છે થોડું વધારે સોટો હેવાઈ શું અંતરની સોટો. બાપુ બાપુ પિતા મારી પંચો સભાના મહેમાનો જાકીર અનુજ યસ આપણો ચોઈ જવું નહીં. આપણો વય જ અમેરિકા છે હો. જે અમેરિકા જે હોય એ 5 વર્ષે પાછું જવાનું ઓર રાખજો. ચમ કે અમેરિકા જો હતા બધું નહીં મળે ભાઈ. તે બોલીને એવું કહું છું ભાઈ રણછોડભાઈ વધાવો એને ચમ આલ્યો છે મારું મંજવાણા અને પોર ચૈતર આવશે અને મારું બોલેલું ભોય પથરું તું નહીં. તે જા મારી પંચો સભાના મહેમાનો પિતા અને ગણપતભાઈ ઘર તો તમારું જ છે ને? તો જા હું માતા એવું કહું છું. હું શેળઈની માતા ગોખલાની માતા બોલું છું. લ્યા જેને મારા ઉપર વિશ્વાસ કર્યો ને એને મેં જગત તારી નાખ્યું છે. પણ વિશ્વામાં હું પરીક્ષા લઉં છું અને પરીક્ષા કરતા પછી કદાચ મારા વિશ્વા ઉપર બેસી જાય તો કદાચ વંચનતાને ખોળો નાખીને ના લાવીને આલું તો મારું નામ માતા ના કહેવાય. શું કહું છું? તે મારો ભગવાન એવું કહે હું પ્રભાતની માતા એવું કહું છું 12 મહિના બને પેલા જે જીવશે વળતું પાછું આવશે. એવું માતા કહી દઉં તને એકલા મારા ખોળાની બધી આશી હાલતી હતી. જા એ જ રૂપમાં એ જ બાબતે એવો ને એવો હાલે જાઉં માતા એવું કઈ ઘેર. શું કહું છું? એની ગોળ રાખવાની જરૂર નહીં. રણછોડભાઈ તારો એક સહીના અનેક હું માતા કરીશ. મારો એક જ હતો અને કેટલાય રસ્તામાં પડ્યા હતા લાઈન નાખી દીધા. મારી પંચો સભાના મહેમાનો
હું બોલી એટલે આલ્યા વગર રહે વિશ્વાસ રાખજે. અને 9 મહિને ને 21 દાડે છોકરો ના આલું તો જગતમાં મારું નામ કલબે માતા નહીં. બાપુ બાપુ એવું માતા કઈ ઘેર જઉં છું પણ બરોબર બરોબર વધાવો છે તારા હાથમાં. ઈતા આલતી હશું ને કદાચ કોઠાની અળકમાં પાલોદરની જોગણી મારો બારોબર મારી વાત હોભળી રહી છે. અહીંનું વાડિયું હોભળી રહ્યું છે, અહીંની આ ચાઉન મેળી હોભળી છે, કુવેર હોભળી રહી છે. ભાઈ હું કહું છું તારી અહીંયા ઓલાના ટોડાની માતા હોભળી રહી છે. મારું બોલેલું ભોગ નહીં જતું હોય અને છોડ ભાઈ તો ગોડા ચિંતા કરવાની જરૂર નહીં. નક્કી તો એ દાળ જ મેં કર્યું હતું કે જે દાળ મોકો આલે એ દાળ કદાચ ગીરા ભુવાના પગમાં જેટલા હાસી પડી હોવાના સોળા ના નાખી દો તો મારું નામ માતા. પણ વેળા નથી પાકતી ને વેળા પાકી ગઈ એટલે હું માતા એવું કહું છું ભાઈ. તે લ્યો એવું કદાચ જેલું પાછું મારો ભગવાનનો રોમાલ છે તારી સાઉન્ડ મેળીના જીવાના રોમ આપશે. પણ એના હાથમાં વધાવો છે વધાવામાં બરોબર બરોબર. પિતા હું જોદવી છું ભાઈ. મારી પંચો સભાના મહેમાનો જો કોઈ ના બેન હું બેહું એટલે પકડા પાડીને જોવો ગયા. મારી પંચો હોયથી હેડું એટલે સ્ટેમ્પ મારી દેવાનો બીજી વાત ના હોય ભાઈ. તે જેકી ઉભો થઈને એવું કહી દે કે મારી મુઠ્ઠીમાં એક જ કણા જો આકડી ના તાળી દો તો મારું નામ માતા નહીં. બાપુ બાપુ મારો ભોળોનો ભગવાન એ ખરા ટાણે આવી ગઈ. મને રોતો ભાઈને એ મારી કલભાઈ આવી ગઈ. એ મારા વતેડાની કરું ધનવાદ, એ મારા વતેડાની કરું ધનવાદ. મને રોતો ભાડીને કલભાઈ આવી. એવું હાલે એવું વિશ્વાના ભરવાના રોમ બોલતા હશે. કોની બાલુની માથા બોલતી હશે. કોઈ દાડો સિપરા નથી એ તપ કર્યા નહીં. તમે તો મહિનામાં 2 વાર ઉજ્જૈન જો. અમે તો ધંધો જ કરી ખઈએ. બળ મેલ્યું છે 5 વર્ષ હેરાન થી છે. 5 વર્ષ આબરૂજી પછી માતા મળી છે અને હાચવી છે. દુનિયાને જે કહેવું એ કેમ હું કલબાઈની એક દોર પર હેડનારી માતા છું ભાઈ. અને એનો સંગ કર્યો અને જે દાડા કદાચ મરે દાડ નનોમી બોખેદાર શેડો ના વાળું તો મારું નામ તો લ્યો ગણપતભાઈ મજા હોમે મજા પાછલી પૂટી કર કુંવાસીએ મજા. મારા ભગવાનનો પ્રભુ એવું કહે કે જેકી આલતી હશું મારા ભગવાનના રોમ એવું કહેતા હશે તો મને ગાયક કલાકાર નામ જો બહુ ચાલાક છો ભાઈ. હા અને બધી બાબતે પહોંચેલો પાહો. મારી પંચો સભાના મહેમાનો ભુવાંગા તીમને ગાવામાં લડી લે. હા પણ અનુજ આલતી હશું મારી પંચો એના હાથમાં વેણ છે. ખાલી એવું કહી દે કે વેણ 2 કણનું છે તો ઓકળા ના પાડી દો તો મારું નામ માતા. અને મારા ભુવાજીનું ગીત હોય ને આવો ત્યારે કે રૂપિયો નતો એ દાડે મિલકત થઈ ગઈ. કોઈ નતો એ દાડે કલભાઈ માવતર. સુપર ડુપર. ઓ કલભાઈ જેનું હકુ વાલું ના હોય, જેનું કાકા કુટુંબ ના હોય ને તારા જેવી માતા મલાયની પેઢીઓ તારી દેશે. હાય હાય માડારો ગન ગીરો તારો નો મના લે તો તારો જતો નહીં. રાત પર ન તારો નોમ લે તો રાત જાતી નહીં. ઓ આવો મારી શેરણી કલભાઈ આવો. રવાની મધુડી આવો. પિસ્તરિયા પા રૂપિયા મારી માતા
ભીતરિયા પા રૂપિયા મારી માતા માયાવો ના દેવી આવો આવો એ રે ઓહો હવા 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 મારી પંચો આટલું ના ધૂણું પાહા લોકો હવારે બોલે એમ છો બધા એટલા ધૂણ્યો છું નકર ભુવન પાહા ઘણા ભુવા સબ તે આ જો ઘડીએ મજા ગણપતભાઈ પછી ઘેર પહોંચશો પેલા મારી પંચો સભાના મહેમાનો મનમાં ધારેલા બે કોમ પાર પડી જા એવું મારો ભગવાન છે અનુજ કોણ ચૈતર આવો એટલે આપણે ભાવસારમાં નહીં રહેવાનું એવું હું કલભાઈ નક્કી કરીને ઘેર જઉં છું હો શું કહું છું કોણ ચૈતર આવે એટલે આપણે ભાવસારમાં રહેવાનું નહીં એવું હું કલભાઈ નક્કી કરીને હેડીશું તમે મને જાણે કે હો તાણાની વાત તાણ પણ હું કલભાઈ નક્કી કરીને હેડીશું તે મારી પંચો સભાના મહેમાનો લઈ જઈએ ચિંતા કરવાની જરૂર નહીં પણ સારી જગ્યાએ તો કહું છું આપણે કોઈ જાજુ દૂર નહીં જવાનું બલોલનગરનો બ્રિજ ઉતરી જવાનો છે આ ચોઘડીએ કદાચ મારો ભગવાન પાડ પાડ દે આ ગણપતભાઈ તમે આમ જ રાખ્યો કોઈ દાડો આમ કર્યું નહીં હતું તોય નતું તોય અને આજ વેળા આવી ના દહકો હાચવી લેજો અને ફંડ પાડવાનો જમાનો છે જગ પાડવાની જગ્યા નહીં ફંડ પાડજો પહેલો પછી જગ પાડવાને પૂછજો તો મારી પંચો સભાના મહેમાનો ગણપતભાઈના હાથમાં વધાવો છે હું કદાચ મોરસાપ સિક્કો મારી ઘેર જઉં છું ભાઈ ગણપતભાઈ વધાવો છે 100 નહીં બને ને વધાવો થયો છે એવું મારો ભગવાન કહે આ વેળાએ જો ઘડીએ ઈતા પોર દાળ ત્રીજે માર બેઠી હતી તાણે એવું બોલી હતી ગણપતભાઈ તો પોર વર આવો ગીરા ભુવા અને આ તો મારું કર્યું છે મેં પણ પોર વર આવ અને બીજું તારું આવું ના બની આલું તો મારું નામ માતા શું કહું છું જે મકાનમાં હું બેઠી છું ને એ પોરની વાત હતી જ્યાં વર્ષે તો ઈંગાડી હું બેઠી હતી અને આ વર્ષે બોલું છું કે એ ગયા વર્ષે ના વર્ષમાં કદાચ હું 16 તારીખની મારી થઈ છે અને 16 તારીખે હું ત્રીજે માળ જીશું અને એને બોલી હતી કે ત્રીજે માળ ને ત્રીજે માળ પણ પોર વર્ષે આ જગ્યાએ ને આ જગ્યાએ બે મકાન ના કરું તો જગતમાં મારું નામ માતા શું કહું છું તે 16 તારીખે પાછી નવા મકાનમાં જઉં છું અને એ ભુવાન રવા હાલવાનું છે અને આ મઢમાલ દીધું અને એ ગાદી હજાઈ હવે સેવા જ કરવાની છે ભાઈ બીજું કોઈ કરવાનું નહીં તે આ શેરલી રમ્યાલાથી ના ધૂણી લીધું હવે 16 તારીખ રાતે મારા અવસરમાં હું કહું છું અને 14-15 ના હોળ 14-15 ના હોળ અને 14-15 હોળે ઈતા જો વિહત ચોકડી જો કદાચ જોવા ના ચડાવું તો જગતમાં મારું નામ માતા નહીં કેસ જોના વૈશાખ મહિનાની 14-15 હોળ તારીખ આવશે વિસદ ચોકડી અમારી કલભાઈ રાજભાઈ ના જોજી ના ઢોલ વાગસી લ્યા 14 તારીખે હોજે જોનો બગીયો ઉપર વરઘોરો ને કરશે કે રાતે મારી દેવીઓ છે વે ગરબા ઘૂમશી રાતે મારી કલભાઈ ના ગરબા ગાવાના ફરીથી હોળની તારીખ આવશે રાતે મારી કલભાઈ રાજભાઈ નો મોઢવો રોપાશે માધુરી તમે મારા